आओ रे माँ तू आओ गंगा मैया आओ। अरे दीकरी तारी तने पुकारे माया अरे माँ तू आओ। अरे दीकरी तारी तने पुकारे रे अरे माँ तू आओ। माड़ी हूँ तो तारे कारण हरिद्वार आवी। माड़ी तू तो मारी थी रिसाई ने क्या माड़ी जवानी। अरे आओ रे माँ तू आओ गंगा मैया आओ। अरे आओ गंगोत्री आओ दीकरी तारी माँ तने पुकारे रे आओ रे माँ तू आओ। अरे आओ गंगा मैया आओ रे माँ तू आओ। अरे दीकरी तारी तने पुकारे रे आओ रे माँ तू आओ। अरे साड़ी लावी सेला लावी चुंदड़ी नी जोड़। चुंदड़ी उठवा आवने माड़ी राहू पण जो। अरे आओ गंगा मैया आओ गंगा मैया आओ। या सगर कुरतारू तने पुकारे माया गंगा मैया आओ रे माँ तू आओ भगीरथी आओ देव पर्याती आओ। दीकरी माँ तारी तने पुकारे रे आओ रे माँ तू आओ। अरे झांझर लावी कंगन लावी टलड़ी नी जोड़। अरे टिलड़ी चोड़वाया आओ रे माँ तू आओ। दीकरी तारी तने बोलावे छे आओ रे माँ तू आओ। अरे आओ गंगा मैया आओ मारी माड़ी आओ। आओ गंगा मैया आओ गंगा मैया आओ। अरे दीकरी तारी तने पुकारे छे आओ रे माँ तू आओ। आओ ऋषिकेश आओ हरिद्वार आओ। अरे दीकरी तो तारी तने पुकारे माड़ी आओ रे माँ तू आओ। अरे झांझर लावी बाजू लावी हारलानी जोड़। अरे झांझर लावी बाजू लावी हारलानी जोड़। अरे आओ रे माँ तू आओ हरिद्वार वाली आओ। अरे हार पेरवानी आओ। अरे दीकरी तो माड़ी तारी तने पुकारे माड़ी आओ रे माँ तू आओ। अरे आओ गंगा मैया आओ मारी माया आवी सगर कोनी देवी आओ गंगा मैया आओ। अरे सगर ने मोक्ष करवाने आओ भगीरथी आओ। बोलो गंगा मैया की जय। માં બેઠી જ છે, હકીકત જ માં આવેલી જ છે. મને બી એમ જ થયું હરિદ્વાર હું સપ્તાહ કરવા ગઈ ને એટલે મને છોડીને આવવાનું મન નહોતું થતું માને કે ગંગા મેયાનું છોડીને આવું સુરત નહીં. મેં પતિને એવું થયું કે મારે આવવું જ નથી. હવે મારે માં હું જાઉં ને તો મને પાછી બોલાવી લે તારી પાસે. મારે ભજન કરવું છે, મારે તને રામાયણ સંભળાવીશ મારા રામની તારા ઘાટ ઉપર. કા તારે મને અહીં નહીં આવવા દેવાનું હોય તો તું આવજે માં, તારે જે નિર્ણય લેવાય ને લઈ લેજે. પણ મને ત્યાં નહીં હરિદ્વાર બોલાય તો એટલે માં અહીં આવી. ખરેખર માં મારે ઘરમાં જ છે. એ માં ભગીરથી ગંગા મૈયા આજ કરણ છે એટલે માને બી સમરણ ગંગા મૈયાને બી કરીએ કે બધાનું સારું કરે. જેટલા આ ચેનલ જોઈને બધાનું હું કાંઈ એમાંથી કમાતી નહીં, મારે કાંઈ જોતું નથી ચેનલ. પણ આ બધાનું ભગવાનનું એમ જ કહું કે આ બધાનું તમે આ ગંગા મૈયાનું પણ મા ચામુંડાનું અટાણે ગીત ગાયું છે ને એ તમે સાંભળજો. તમારી મનોકામના પૂર્ણ પણ થાય, તમારું સારું પણ થાય. કારણ કે આજ ઘરણ છે, ઘરણની અંદર 12:30 ઉપર થઈ ગયું છે એટલે મેં ગાયું. કારણ કે ઘરણ દિવસે માણસ સૂવે નહીં અને જાજુ ભગવાનનું ભજન કરે. કોઈ ભજન ગાય, કોઈ ભજન કોઈને સંભળાવે તો પણ પુણ્ય મળે.
તમે કોઈને રામ નામ સંભળાવો, કોઈ ભજન સંભળાવો તો કૃષ્ણ નામ સંભળાવો, કોઈ રામાયણ સંભળાવો, કોઈ હનુમાન ચાલીસા સંભળાવો તો તમને બહુ જ પુણ્ય મળે, બહુ અતિશય પુણ્ય મળે. આજ કરણનું એક તમે માળા શંકર ભગવાનની ફેરવી હોય ને તમને 100 માળાનું પુણ્ય મળે. 10 માળા ફેરવી હોય ને તો 1000 માળાનું પુણ્ય મળે. આમાં આજનો નિયમ બહુ જ અલગ હોય ઘરનો, કે તમે આ ભગવાનનું જાપ જપો તો ખરેખર ચંદ્રમાને બી ભગવાન બધા છોડાવે. જે ભગવાનનું જાપ કરો ને ભગવાન ચંદ્રમાને છોડાવે. તો સૂર્યમાં ઘરણ હોય તો સૂર્યનારાયણને બી જાપ કરો, વિષ્ણુ ભગવાનના, શંકર ભગવાનના કે બ્રહ્માના, બધાને તમને જે જાપ આવડે, જે મા ભગવતીઓના, તો એ પણ તમને એને છોડાવે, આમાંથી ને મુક્ત કરી દે કરણમાંથી ભગવાન. એટલે હું બી શંકર ભગવાનને એમ કહ્યું, ભગવાન ચંદ્રદેવને મોક્ષ કરાવજો. એ ભોળાનાથ બસ ચંદ્રદેવ મોક્ષ થઈ જાય એટલે અમે પણ ઘડીક વાર હોઈ જાય. એ ભગવાન, એ મા ભવાની, જય શંકર દાદા, જય ભોળાનાથ, હે રામ. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાય સાધિકે ચરણે તમ કે ગૌરી નારાયણી નમસ્તુતે, મા નારાયણી નમસ્તુતે.